નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 13 સમમિતિ એટલે કે સિમેટ્રિક. મિત્રો આપણે અગાઉ સ્વાધ્યાય 13.1 તેનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે જોયેલો, તો પણ ફરી મિત્રો આપણે એને તાજું કરી લઈએ કે પ્રશ્ન 1 કે તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ 4 સમમિત વસ્તુની યાદી બનાવો. તો મિત્રો આપણે ઘરમાં જે સમમિત વસ્તુઓ છે તેના નામ આપણે જોઈએ તો એમાં છે થાળી, વાટકી, ટેબલ, પંખો, કાતર, વિદ્યુત ગોળો અને પ્યાલો. હવે તેમાં મિત્રો આપણે શાળામાં સમમિત વસ્તુઓ એની યાદી જોઈએ તો એમાં બ્લેકબોર્ડ, ઘડિયાળ, પુસ્તક, નોટબુક અને બારણું આવશે. હવે મિત્રો આપણે પ્રશ્ન 2 જોઈએ કે બાજુની આકૃતિમાં રેખા L1 અને L2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે? હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો તો અહીંયા L2 છે એ અરીસાની રેખા થશે, કારણ કે તમે L2 ઉપર અરીસો રાખશો તો તમને આખી આકૃતિ પૂર્ણ થયેલી જોવા મળશે. અથવા સમમિતિની રેખાને તમે આ રીતે આમ વાળશો તો બંને એ બાજુઓ છે, ડાબી ને જમણી બાજુવાળા ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવશે. પણ અહીંયા L1 એ સમમિતિની રેખા નથી. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે પ્રશ્ન 3, નીચે આપેલ આકારોને ઓળખો. આ આકારો સમમિત છે કે નહીં તે ચકાસો. જો હોય તો સમમિતિની રેખા દોરો. હવે મિત્રો અહીંયા તમે વિવિધ આકારોને તમે જોઈ શકો છો. તો અહીં તમને જે પેલી આકૃતિ આપેલી છે એ લોકની છે. તો અહીંયા જે લોક છે એ સમમિત છે, એટલે કે અહીં આપેલો આકાર એ સમમિત છે. તો તેમાં આપણે સમમિતિની રેખા દોરી શકીએ. તો મિત્રો આપણે એમાં સમમિતિની રેખા દોરીએ તો તમારે આ રીતે સ્કેલને ગોઠવી અને તમે અહીંયા સમમિતિની રેખા દોરી શકો આવી રીતે. તો અહીં પહેલો આકાર એ સમમિત છે. તે જ રીતે મિત્રો અહીંયા B નંબરની આકૃતિ છે કે ગ્લાસ અથવા પ્યાલો કે કોઈ કપ આપેલો છે, તો તે પણ આકાર એ સમમિત છે. તો તેમાં અહીંયા સમમિતિની રેખા તમે આ રીતે દોરી શકો છો. હવે આકૃતિ નંબર C. તો મિત્રો અહીંયા જે C નંબરમાં આકૃતિ આપી છે તો એ આકાર સમમિત આકાર નથી, કારણ કે તમે અહીંયા કોઈ સમમિતિની રેખા દોરી શકશો નહીં. હવે અહીંયા D નંબરનો આકાર એ ટેલિફોનનો છે, તો એ આકાર એ સમમિત છે. તો તેમાં તમે સમમિતિની રેખા ને આ રીતે દોરી શકો, બરાબર વચ્ચેના ભાગમાં રાખી અને આ સમમિતિની રેખાને દોરી શકશો. તે જ રીતે મિત્રો આકાર ડી,
તો અહીં આકાર ડી એ પણ સમમિત આકાર છે, તેમાં પણ તમે સમમિતિની રેખા દોરી શકશો। તો મિત્રો આ રીતે સ્કેલને તમે રાખી બરાબર વચ્ચેના ભાગમાં તમે આ રીતે સમમિતિની રેખા દોરી શકશો। તો આ રીતે તમે સમમિતિની રેખા દોરી શકો। આ સમમિતિની રેખા દર્શાવે છે। તે જ રીતે તમને આકાર એફ આપેલો છે, તો આકાર એ સમમિત છે, તો તેમાં સમમિતિની રેખા તમે આ રીતે દોરી શકશો। તો મિત્રો આ રીતે તમે ગણિતના ચોપડાની અંદર આકાર દોરી અને સમમિતિની રેખા દોરી શકશો। તો મિત્રો અહીંયા આપણે આગળનો પ્રશ્ન જોઈએ, 4 નંબરનો પ્રશ્ન કે નીચેની આકૃતિઓની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો। આવું ચોરસ ખાનાવાળું કાગળ તમે શરૂઆતના વર્ષોમાં તમારી અંકગણિતની નોટબુકમાં વાપર્યું હશે। પછી આ આકૃતિઓને એવી રીતે પૂર્ણ કરો કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા તે આકૃતિની સમમિતિની રેખા બને। મિત્રો અહીંયા જે તમને આકૃતિ એફ સુધી આપેલી છે, તો એમાં મિત્રો મેં એ આકારને આપણે ગ્રાફોથીનું જે કાગળ આવે ગ્રાફ, તેની અંદર એ આકાર દોરેલો છે। હવે અહીંયા જે લાઈન આપી છે એ સમમિતિની રેખા આપી છે। હવે એની તમારી ડાબી બાજુ આવો જ આકાર બનાવવાનો છે। તો અહીંયા મિત્રો તમે એ રીતે જોઈ શકો કે આ લાઈનમાં આણીવાળો ભાગ આવે છે, તે આ જે સમમિતિની રેખા છે એનાથી 2 સેમી દૂર છે, આ 1 સેમી અને 2 સેમી। તો મિત્રો તમે આ ડાબી બાજુ અહીંથી 2 સેમી દૂર 1 અને 2, તો અહીંયા એક તમે ટપ્પું કરો અને એ આકારને આ રીતે પૂર્ણ કરો। આ બંને છેડાને એકબીજા સાથે જોડી દઈએ। તે જ રીતે અહીંયા પણ આપણે જોડી દઈએ। તો મિત્રો આપણને આ આકૃતિ પૂર્ણ થયેલી જોવા મળે છે અને આ વચ્ચેનો ભાગ એ સમમિતિની રેખા છે। હવે મિત્રો તમે આ સમમિતિની રેખાથી કાગળને વાળશો તો ડાબુ અને જમણા ભાગના જે આકારો છે એ બરાબર એકબીજા ઉપર બંધ બેસતા આવશે। આ રીતે તમે વાળીને જોઈ શકો। તો અહીંયા તમે વાળીને જોઈ શકો તો આકારો એકબીજા ઉપર તમને બંધ બેસતા જોવા મળશે। હવે મિત્રો તેમાં બી નંબરની આકૃતિ છે। હવે એની આપણે સમમિતિની આ રેખા આપી છે, તે રીતે આ આકાર આપણે પૂર્ણ કરવાનો છે। હવે મિત્રો હું તમને બીજી રીતે થોડુંક શીખું। હવે તમે છાપણી કાગળનો ઉપયોગ કરતા હોય અથવા આપણે આ રીતે આ જે લીટી છે એને પેન્સિલથી થોડીક ઘાટી કરી દઈએ, આ રીતે। આ રીતે 2-3 વખત એ ભાગને અહીંયા તમે ઘૂંટી દેશો એટલે એક ભાગ ઘાટો થઈ જશે પેન્સિલવાળો। હવે મિત્રો આ સમમિતિની જે રેખા છે ત્યાં તમે સ્કેલ આ રીતે ગોઠવી
અને અહીંથી તમે એને વાળી દો. પછી સ્કેલ લઈ અને આ રીતે વાળી અને અહીંયા તમે જ્યાં પેન્સિલથી ઘૂંટેલું છે એની ઉપર નખથી થોડીક વાર ઘસો. આ રીતે ઘસશો પછી એને આકારને ખોલો તો તમને અહીંયા પેન્સિલવાળો જે ઘૂંટેલો ભાગ હતો એની છાપ આ બાજુ દેખાશે. અથવા મિત્રો આપણે બીજી રીતે કરવું હોય તો તમે આ રીતે જો આ સમમિતિની રેખાથી આ લાઈન 2 સેમી દૂર છે તો અહીંથી તમે 2 સેમી દૂર આ રીતે લાઈન દોરો. ત્યાર પછી આ ભાગ 2 સેમી નીચે આવે છે તો આ બાજુ પણ તમારે 2 સેમી નીચે લાઈન દોરવાની. તો ત્યાંથી આ લાઈન 2 સેમી દૂર છે તો આપણે આ બાજુ દૂર જવાની એની વિરુદ્ધ દિશામાં આ રીતે. પછી ત્યાંથી આ 2 સેમી નીચે આવે છે તો આપણે આ બાજુ પણ નીચે આવવાનું. ત્યારબાદ આ લાઈન 2 સેમી અંદરની સાઈડ આવે છે સમમિતિની રેખા તરફ તો આપણે 2 સેમી અંદર આ રીતે લાઈન દોરશું. હવે ત્યાંથી મિત્રો સ્કેલની મદદથી તમે આ બંને લાઈનને જોડી દો. આ બંને બિંદુઓને આપણે જોડી દીધા. તો મિત્રો આ રીતે આકૃતિ પૂર્ણ થશે. હવે મિત્રો આપણે સી નંબરની અગાઉ સી નંબરની જે આકૃતિ દોરી તો એ તમારે પાઠ્ય પુસ્તકમાં સી નંબરની જે આકૃતિ છે એમાં ભૂલ છે તો જેના કારણે એ આકાર સંપૂર્ણ થતો ન હતો. એટલે મેં હવે એ આકૃતિ ફરીથી અહીંયા દોરેલી છે સી નંબરની આકૃતિ. તો એની અંદર તમે અહીંયા સી નંબરની આકૃતિમાં પુસ્તકમાં છે એમાં અને આ મેં દોરેલી સુધારેલી એમાં ફેર છે. તમે અહીંથી જોઈ શકો તો ત્યાંથી 1 સેમી 2 3 અને 4 સેમી દૂર લીટી હતી. તો અહીંયા તમને સુધારેલી આકૃતિમાં અહીંથી આ 1 સેમી 2 સેમી અને આ 3 સેમી દૂર લગી આ લીટી લાંબી છે 3 સેમી છે અને અહીંથી આ આકૃતિમાં તમને 4 સેમી આપેલી છે. હવે મિત્રો હવે આપણે આ જે સુધારેલી આકૃતિ છે તે આકૃતિને આપણે પૂર્ણ કરવાની છે. તો મિત્રો અહીંયા તમારે આકૃતિ પૂર્ણ કરવા માટે અહીંયા નીચે અહીંથી આ 1 સેમી 2 અને 3 સેમી તો અહીંયા તમારે આ બાજુથી આ 1 સેમી 2 સેમી અને અહીંયા 3 સેમી લગી આ લીટીને લંબાવવાની. આ 3 સેમી લંબાવી. હવે મિત્રો તમે આ રીતે આકાર રાખો તો આ ભાગ આમ બહાર આવે છે તો આપણે આ ભાગને પણ આ રીતે તો બહાર લઈશું. આ રીતે 1 સેમી આ 1 સેમી. પછી મિત્રો અહીંયા તમે જુઓ તો અહીંયા આકાર એ 2 સેમી નીચે આવે છે. સોરી મિત્રો અહીંયા તમારે 1 સેમી બહાર નહીં પણ તમારે અહીંયા 1 સેમીને અંદર લેવાનો છે. આ રીતે અંદર આ રીતે. હવે ત્યાર પછી તમે અહીંયા જુઓ છો કે 2 સેમી એ તમારે આ રીતે નીચે લંબાવેલ છે. અથવા મિત્રો તમે આ રીતે આમ જોઈન કરશો તો પણ તમને ખ્યાલ આવી જાય. આ રીતે વાળી અને તમે આમ નિરીક્ષણ કરશો તો એનો આકાર એકબીજા ઉપર બંધ બેસતો આવે છે કે નહીં એ જો તમે અહીં પણ જોઈ શકો અહીં આવે છે. તે રીતે તમારા 2 સેમી નીચે દોરવાનો છે. એટલે આ દોરાઈ ગયો એક ભાગ. હવે એક ભાગ તમારે અહીંયા નીચે લાવવાનો છે.
હવે મિત્રો, હવે આ ભાગ અહીંયા પૂરો થયો. હવે આ ભાગ લેવાનો છે આ સાઈડ. તો એને તમે આ રીતે આમ લીટી 1 સેમી આ રીતે લઈ જાઓ. હવે ત્યાર પછી આ ભાગ છે એ 2 સેમી આમ નીચે આવે છે. તો આપણે આ સાઈડથી પણ 2 સેમી આ જે સમમિતિની રેખા તરફ આમ દોરવાનો છે આ રીતે. હવે ત્યાર પછી આ ભાગ છે એ સમમિતિની રેખાથી 1 સેમી દૂર જાય છે. તો આ ભાગ પણ આપણે સમમિતિની આ રેખા છે એનાથી 1 સેમી આ રીતે આમ દૂર લઈ જવાનું. ત્યારબાદ આ બંનેને જોડી દો. તો મિત્રો અહીંયા તમને આ રીતે એ આકાર પૂર્ણ થયેલો જોવા મળશે. અને મિત્રો આ રીતે તમે આ સમમિતિની રેખાથી એને વાળશો તો એ બંને ભાગ એકબીજા ઉપર બરાબર બંધ બેસતા આવે એ રીતે તમે જોઈ શકશો. અથવા તો તમે અહીંયા એક અરીસો આ સમમિતિની રેખા ઉપર ગોઠવશો એટલે તમને એ આકાર પૂર્ણ થયેલો જોવા મળશે. હવે મિત્રો આપણે ડી નંબર, હવે ડી નંબરનો આકાર આપણે અહીંયા પૂર્ણ કરવાનો છે. તો મિત્રો આ તમારે ડી નંબર છે. હવે એ આકાર આપણે પૂર્ણ કરવાનો છે. તો અહીંયા સમમિતિની આ રેખા આપી છે. પૂર્ણ કરવા માટે પહેલાં આ બંનેને અહીંયા જોડી દો. ત્યારબાદ આ સમમિતિની રેખાથી જે જમણી બાજુ છે 1 સેમી દૂર છે. તો આપણે આ સમમિતિની રેખાથી 1 સેમી ડાબી બાજુ ચાલવાનું. અને આ સમમિતિની રેખાથી આ 1 સેમી દૂર, તો પણ આ પણ 1 સેમી દૂર છે. તો અહીંયા 1 સેમી ઊભી લાઈન દોરી છે. તો આપણે અહીંયા પણ એક ઊભી લાઈન દોરી દઈએ એટલે અહીંયા આકાર એ પૂર્ણ થયેલો આપણને જોવા મળશે. મિત્રો આ તમે સમમિતિની રેખાથી કાગળને વાળી અને જોઈ શકશો કે આ બંને આકાર એકબીજા ઉપર બંધ બેસતા તમને જોવા મળશે. અથવા તો સમમિતિની રેખા ઉપર તમે અરીસો રાખીને પણ જોઈ શકશો. હવે મિત્રો, હવે આપણે આકાર ઈ લેવાનો છે. હવે મિત્રો ઈ આકારને આપણે પૂર્ણ કરવાનો છે. ઈ નંબરની આકૃતિ જોઈએ તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો આ બિંદુથી આ સમમિતિની રેખાથી આ 1 સેમી આ રીતે અહીંથી સમમિતિની રેખાથી આ 2 સેમી દૂર છે ને આ બિંદુથી 1 સેમી ઉપર છે. તો મિત્રો અહીંયા તમે અહીંથી અને આ રીતે જોડી દો. તે જ રીતે આ બિંદુથી એ ભાગ અહીંથી જોઈએ તો આ 1, 2 અને 3 સેમી નીચે છે અને અહીંથી 1, 2 અને 3 સેમી દૂર. તો અહીંથી આપણે જોઈએ તો આ 1 સેમી, 2 સેમી એટલે 3 સેમી દૂર. અને અહીં 1 સેમી, 2 સેમી, 3 સેમી નીચે. તો આ પણ 3 સેમી નીચે. આ બંનેને જોડી દઈએ. એટલે આ રીતે આપણે આ ભાગ મળશે. હવે ત્યારબાદ મિત્રો આ લાઈન છે એ તમારે આ પોઈન્ટથી જુઓ તો કેટલા સેમી સમમિતિની રેખાથી દૂર થશે. આ સમમિતિની રેખાથી 1, 2, 3 અને 4. એ જ લાઈનમાં તમારે સ્કેલ મૂકી દેવાની આ રીતે. અને સમમિતિની રેખાથી 4 સેમી દૂર. તો અહીંથી તમે જોશો તો આ 1, 2, 3 અને 1, 4 અહીંયા પોઈન્ટ કરી દઈએ. હવે આ બંનેને આપણે જોડી દઈએ. હવે ત્યારબાદ આ બંને બિંદુને આપણે અહીંયા જોડી દઈએ. તો મિત્રો તમને અહીંયા આકૃતિ પૂર્ણ થયેલી દેખાશે.
અને મિત્રો તમે સમમિતિની રેખાથી આ ગ્રાફને વાળી અને એકબીજા ઉપર આ રીતે વાળો તો તમને બંને ડાબી અને જમણી બાજુના આકારો એકબીજા ઉપર બંધ બેસતા આવે એ રીતે જોવા મળશે, અથવા તમે અહીંયા મિરર ગોઠવીને પણ ચેક કરી શકશો. ત્યારબાદ મિત્રો હવે આપણે ઈ નંબરની આકૃતિ જોઈએ, એફ. તો મિત્રો ઈ આકાર પૂર્ણ કરવા માટે અહીંયા તમે જુઓ, આ રીતે કાગળ રાખો, આ સમમિતિની રેખા ત્યાંથી આ 1 સેમી નીચે તરફ આવે છે, તો આપણે એમાં પણ 1 સેમી તમારે નીચે તરફ ખસવું પડશે. મિત્રો આપણે આ આકારને હવે પૂર્ણ કરીએ તો આપણે જોયું તો કે આ 1 સેમી આ તરફ નીચે આવે છે, તો તમારે મિત્રો આને આ રીતે આમ દોરવાનું. હવે ત્યાર પછી આ રીતે જમણી બાજુ 1 સેમી આ રીતે નીચે આવે છે, તો તમારે આ રીતે 1 સેમી નીચે, ત્યાર પછી આને જોડી દો એટલે એક ભાગ પૂર્ણ થયો. હવે ત્યારબાદ મિત્રો તમારે ઉપરના ભાગ તરફ તમે જુઓ તો એ 2 સેમી આ રીતે આમ દૂર જાય છે, તો તમારે અહીંયા 2 સેમી આમ દૂર ખસવાનું. હવે ત્યાર પછી 2 સેમી આ રીતે ખસવાનું છે, એટલે આ લાઈન પૂર્ણ થઈ. હવે ત્યાર પછી આ રીતે તમારે આ 1 અહીંયા સુધી 1 અને આ 1 2, એટલે વચ્ચેના ભાગમાંથી જે બંને આ બિંદુ ભેગા મળતા હોય આ રીતે સ્કેલ ગોઠવી અને 2 સેમી આ રીતે નીચે આવી જાઓ. હવે ત્યાર પછી અહીંયા 2 સેમી આ નીચે તરફ, તો અહીંયા 2 સેમી આ નીચે તરફ આવવાનું અને આ બંને બિંદુને હવે જોડી દઈએ. તો મિત્રો અહીંયા એ આકૃતિ આપણે પૂર્ણ થયેલી જોવા મળશે. અસ્તુ.